જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટેટ 1 પરીક્ષા એટલે કે ધોરણ 1 થી 5ની અંદર શિક્ષક બનવાની જે પરીક્ષા છે મિત્રો, એની તારીખ આવી ચૂકી છે અને ટૂંક જ સમયમાં આવી રહી છે. તો એના માટે આપણે અલગ અલગ ટોપિક પર અલગ અલગ વિષયના વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે આ વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિડીયો ભાગ નંબર 11 બનાવવા જઈ રહ્યા છીએ. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ છીએ કે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા વિલ્હેમ વુન્ટે જર્મનીની લિપ્ઝિગ યુનિવર્સિટીમાં ઈસવીસન ખાલી જગ્યામાં સ્થાપી હતી. મિત્રો, કઈ સાલ હતી? 1870, 1879, 1915 કે 1927 જવાબ બનશે ઈસવીસન. ઓપ્શન બી જવાબ 1879 ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ પૂર્ણ યોગના પ્રણેતા કોણ હતા? તો જાઓ, મહર્ષિ પતંજલિ, મહર્ષિ અરવિંદ, મહર્ષિ પાણિની કે મહર્ષિ કપિલ? શું આવશે? ઓપ્શન બી જવાબ મહર્ષિ અરવિંદ ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ધ્યાન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. પસંદગીયુક્ત, સમાયોજનાત્મક, સંશોધનાત્મક કે ઉપરોક્ત તમામ? તો મિત્રો, ધ્યાન એ પસંદગીયુક્ત છે, સમાજ યોજનાત્મક છે, શોધનાત્મક છે, એટલે કે ઉપરોક્ત તમામ જવાબ આવશે. ઓપ્શન ડી જવાબ ઉપરોક્ત તમામ બધાય છે. ત્યારબાદ ફ્રોઇડના મનોવિશ્લેષણવાદમાં નિમ્ન અહમ એ ખાલી જગ્યાનો સિદ્ધાંત છે. આનંદનો, વાસ્તવિકતાનો, નૈતિકતાનો કે આધ્યાત્મિકતા? જવાબ શું આવશે? ઓપ્શન એ આનંદનો ઓપ્શન એ જવાબ બનશે આનંદ. પ્રશ્ન આગળ, સમાજલક્ષી મનોવિજ્ઞાન ખાલી જગ્યા વિજ્ઞાન છે. આનુભવિક, વાર્તનિક, સામાજિક કે ઉપરોક્ત તમામ? તો મિત્રો, સમાજલક્ષી મનોવિજ્ઞાન એ આનુભવિક પણ છે, વાર્તનિક પણ છે અને સામાજિક પણ છે. મતલબ જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામે તમામ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળના. બાળકનો વિકાસ ખાલી જગ્યાથી શરૂઆત થાય છે. ગર્ભાધાન, જન્મ સમય, પ્રથમ વર્ષ કે બીજા વર્ષ? તો મિત્રો, બાળકનો વિકાસ ગર્ભાધાનથી શરૂઆત થાય છે. ઓપ્શન એ જવાબ બનશે ગર્ભાધાનથી. ત્યારબાદ મનોવિજ્ઞાનમાં સ્ત્રી તત્વ અને પુરુષ તત્વના ખ્યાલો વિશેષ કરીને ખાલી જગ્યા લક્ષણોને સૂચવે છે. ભૌતિક, જૈવીય, મનોવૈજ્ઞાનિક કે મજાકીય? તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન સી મનોવૈજ્ઞાનિક ઓપ્શન સી જવાબ બનશે મનોવૈજ્ઞાનિક. ત્યારબાદ પતંજલિ મુનિના અષ્ટાંગ યોગને ખાલી જગ્યા યોગ પણ કહે છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ કે રાજયોગ? તો એને કહેવાય મિત્રો રાજયોગ પણ કહે છે. ઓપ્શન ડી જવાબ આવશે રાજયોગ. ટીએટી એ ખાલી જગ્યા કસોટી છે, એટલે કે બુદ્ધિ કસોટી, અભિયોગ્યતા કસોટી, અભિરુચિ કસોટી, ડી વ્યક્તિત્વ? તો મિત્રો શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી વ્યક્તિત્વ ઓપ્શન બી જવાબ બનશે ડી જવાબ વ્યક્તિત્વ. ત્યારબાદ જોઈએ આપણે આગળ. ઉચ્ચ અહમ વ્યક્તિત્વના ખાલી જગ્યા પાસા સાથે સંકળાયેલ છે. સામાજિક, આવેગિક, નૈતિક કે બૌદ્ધિક? તો ઉચ્ચ અહમ વ્યક્તિત્વના નૈતિક પાસાથી જવાબ બનશે ઓપ્શન સી નૈતિક પાસા સાથે સંકળાયેલ છે. તો મિત્રો, અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો તમે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યારે બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.